પાંથાવાડા ખાતે ઋષભ પ્રાથમિક શાળામાં ગીતા જયંતીની ઉજવણી કરાઈ। સનાતન પરંપરામાં ગીતા જયંતીના ઉત્સવનું મહત્વ છે, જે માગસર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે। સનાતન પરંપરામાં શ્રીમદ ભાગવત ગીતાનું ખૂબ જ મહત્વ છે। યુદ્ધભૂમિ પર શ્રીહરિના 8મા અવતાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલા ઉપદેશ પર આધારિત ધાર્મિક ગ્રંથ છે, જે તેમણે મહાભારતના યુદ્ધ સમયે કહેવામાં આવ્યું હતું। એક માન્યતા અનુસાર ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ માગસર માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે આપવામાં આવ્યો હતો। આ માટે આ દિવસને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે બનાસકાંઠાના શ્રી ઋષભ પ્રાથમિક શાળા પાંથાવાડામાં ગીતા જયંતીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ગીતાના દિવ્ય વિચારોથી માહિતગાર થાય તે માટે શાળા દ્વારા વિશેષ ઉજવણી કરવાનું નક્કી કરી દરેક વિદ્યાર્થી ગીતા જયંતીના દિવસે પોતાના ઘરે પરિવાર સાથે ગીતાના અધ્યાયનું પારાયણ કરે તેવો આગ્રહ રાખ્યો હતો અને લગભગ બધા જ વિદ્યાર્થીઓએ પારાયણ કર્યું હતું। શાળામાં ગીતા જયંતીની ઉજવણી થાય તે માટે શાળામાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે વક્તૃત્વ, નિબંધ લેખન, ગીતા સંવાદ, ગીતા સંદેશ વિશેના નાટકો તેમજ અભિનય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દરેક વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય પ્રફુલ્લકુમાર ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓને ગીતાનું મહત્વ તેમજ જીવનમાં ગીતા સંદેશ કઈ રીતે ઉપયોગી થાય તેની માહિતી આપી હતી। શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો એક સાથે ગીતા સારનું સમૂહ પારાયણ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।